શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના તારીખ 8/10/2025ના સુધારા ઠરાવ અન્વયે પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી 2 ટેટ 2 ધોરણ 6 થી 8 માટેના વિભાગ 1 અને 2ના નિયત કરેલ ડિટેલ અભ્યાસક્રમની વિગતો. આ કસોટીમાં 2 વિભાગ રહેશે, વિભાગ 1 અને વિભાગ 2. વિભાગ 1 કુલ 75 પ્રશ્નો રહેશે અને 75 ગુણ રહેશે. 1. બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર 25 ગુણ 25 પ્રશ્નો. એ. બાળ વિકાસ 10 ગુણ 10 પ્રશ્નો. વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ. બાળ વિકાસના સિદ્ધાંતો. વારસો અને વાતાવરણની બાળ વિકાસ પર અસર. સામાજિકીકરણ પ્રક્રિયા. સામાજિક જગત અને બાળક. શિક્ષક, માતાપિતા, સહપાઠી. જીન પિયાજેના અધ્યયન રચનાત્મક સિદ્ધાંત. વૈગોત્સ્કીનો અધ્યયનના સામાજિક સંરચનાવાદનો સિદ્ધાંત. અધ્યયનના સિદ્ધાંતો. સ્કિનર, થોર્નડાઇક, પાવલોવ. બાળ કેન્દ્રીય શિક્ષણ. બુદ્ધિ, સંકલ્પના. હાવર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. સાંવેગિક બુદ્ધિ. જાતિ વિષયક ભેદ દૂર કરવામાં કેળવણીની ભૂમિકા. વૈયક્તિક ભિન્નતા. ભાષા, જાતિ, સમાજ, ધર્મ વગેરે આધારિત. અધ્યેતાની ભાષા અને શાળા. મૂલ્યાંકન. સંકલ્પના. અધ્યયનનું મૂલ્યાંકન. અધ્યયન માટેનું મૂલ્યાંકન. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. રચનાત્મક મૂલ્યાંકન. વર્ગખંડમાં અધ્યેતાઓની વર્ગખંડ તત્પરતા. અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનની વિકાસ અને અધ્યેતાઓની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના. બી. સમાવેશી શિક્ષણની સંકલ્પના અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સમજ. 5 ગુણ 5 પ્રશ્નો. ઉપેક્ષિત, વંચિત અને વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાને સંબોધવા. અધ્યયન અક્ષમતા અથવા દિવ્યાંગતા ધરાવતા બાળકોની જરૂરિયાતને સંબોધવી. મેધાવી અધ્યેતાની જરૂરિયાતોને સંબોધવી. પ્રતિભાશાળી, સર્જનાત્મક અને વિશિષ્ટ ક્ષમતા ધરાવતા અધ્યેતાને સંબોધવા. સમાવેશી શાળા અને શિક્ષક. સી. અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર. 10 ગુણ 10 પ્રશ્નો. વિદ્યાર્થી કઈ રીતે વિચારે છે અને શીખે છે. અધ્યેતાની શૈક્ષણિક સિદ્ધિમાં પછાતપણાના કારણો. શાળામાં અને શાળા બહાર થતા અધ્યયન વચ્ચેનો સંબંધ અને તફાવત. અધ્યયનમાં સામાજિક, સાંસ્કૃતિક અને જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ. સંરચનાત્મક 5E મોડેલ. પ્રેરણાના સિદ્ધાંતો. અધ્યયનને અસર કરતા પરિબળો. અધ્યયન સંક્રમણ. અધ્યાપન સૂત્રો. 2. ભાષા. ગુજરાતી અને અંગ્રેજી. 25 ગુણ 25 પ્રશ્નો. ભાષાકીય સજ્જતા અને વિદ્યાર્થી સાથેના વર્ગવ્યવહાર. આંતરક્રિયાને લગતી સજ્જતા. ભાષાના મૂળ તત્વો. પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો તેમજ અપરિચિત પાઠો વાંચવા. 2 પાઠ, 1 ગદ્ય અથવા નાટક અને 1 કાવ્ય. પ્રશ્નો: સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક કુશળતા. ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે. શ્રવણ અને કથન. ભાષા શિક્ષણમાં મહત્વ. 3. સામાન્ય જ્ઞાન. શિક્ષણના વર્તમાન પ્રવાહો. 25 ગુણ 25 પ્રશ્નો. સામાન્ય જ્ઞાન, રીઝનિંગ એબિલિટી,
લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યૂડ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પ્રશ્નો તેમજ શિક્ષણના વર્તમાન પ્રવાહોના પ્રશ્નો. વિભાગ 2 કુલ 75 પ્રશ્નો રહેશે. આ વિભાગમાં નીચેના વિષયો પૈકી જે તે ઉમેદવારે પોતાની લાયકાત મુજબનો વિષય રાખવાનો રહેશે. એ. ગણિત અને વિજ્ઞાન અથવા બી. ભાષાઓ અથવા સી. સામાજિક વિજ્ઞાન. એ. ગણિત અને વિજ્ઞાન. કુલ 75 ગુણ, 75 પ્રશ્નો. ગણિતના વિષયવસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર 40 ગુણ, 40 પ્રશ્નો. ગણિત વિષયવસ્તુ 25 ગુણ, 25 પ્રશ્નો. ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન. આ કસોટીમાં ધોરણ 6 થી 8ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ 12 સુધીનું રહેશે. ગણિતનું પદ્ધતિશાસ્ત્ર 15 ગુણ, 15 પ્રશ્નો. ગણિતનું સ્વરૂપ, અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન, ગણિતની ભાષા, સમુદાય ગણિત, મૂલ્યાંકન, ઉપચારાત્મક શિક્ષણ, ગણિત શિક્ષણની મુશ્કેલીઓ, ગણિત શિક્ષણના મૂલ્યો, ગણિત શિક્ષણના હેતુઓ, ગણિત શિક્ષણની પદ્ધતિ, નિદર્શન, પ્રયોગ, પ્રોજેક્ટ, આગમન નિગમન, પૃથક્કરણ, સંયોગીકરણ, ગણિતનો અન્ય વિષય અને અનુબંધ. વિજ્ઞાનના વિષયવસ્તુ અને તેનું પદ્ધતિશાસ્ત્ર 35 ગુણ, 35 પ્રશ્નો. વિજ્ઞાન વિષયવસ્તુ 25 ગુણ, 25 પ્રશ્નો. વિજ્ઞાન વિષયમાં વ્યવહારિક વિજ્ઞાન, રોજબરોજના અનુભવ સાથેનું વિજ્ઞાન, સ્વાનુભવો, અવલોકન અને નિરીક્ષણ આધારિત પ્રશ્નો. આ કસોટીમાં ધોરણ 6 થી 8ના વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ 12 સુધીનો રહેશે. વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર 10 ગુણ, 10 પ્રશ્નો. વિજ્ઞાનનું સ્વરૂપ અને માળખું, કુદરતી વિજ્ઞાન, લક્ષ્યો અને ઉદ્દેશો, વિજ્ઞાનની સમજણ અને કદર, અભિગમો, નિદર્શન, પ્રયોગ, શોધ, પ્રદર્શન, પ્રોજેક્ટ, વિજ્ઞાન શિક્ષણની પદ્ધતિ. વિજ્ઞાન શિક્ષણમાં અધ્યયન, અધ્યાપન સામગ્રી, મૂલ્યાંકન, જ્ઞાનાત્મક, મનોશારીરિક, ભાવનાત્મક, નિદાનાત્મક, ઉપચારાત્મક શિક્ષણ. વિજ્ઞાન વિષયમાં નવીનીકરણ, વિજ્ઞાન મંડળ, ક્ષેત્રીય મુલાકાત, વિજ્ઞાન પ્રયોગશાળા. અથવા બી. ભાષા 75 ગુણ, 75 પ્રશ્નો. ભાષાના પેપરમાં દરેક વિષયના વિષયવસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગવ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો. આ કસોટીમાં ધોરણ 6 થી 8ના ભાષા વિષયના અભ્યાસક્રમને આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ 12 સુધીનો રહેશે. ગુજરાતી ભાષા 20 ગુણ. ગુજરાતી ભાષા વિષયવસ્તુ 15 ગુણ. ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર 5 ગુણ. અંગ્રેજી ભાષા 20 ગુણ. અંગ્રેજી ભાષા વિષયવસ્તુ 15 ગુણ. અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર 5 ગુણ. હિન્દી ભાષા 20 ગુણ. હિન્દી ભાષા વિષયવસ્તુ 15 ગુણ. હિન્દી પદ્ધતિશાસ્ત્ર 5 ગુણ. સંસ્કૃત અથવા ઉર્દૂ અથવા મરાઠી ભાષા 15 ગુણ. સંસ્કૃત અથવા ઉર્દૂ અથવા મરાઠી ભાષા વિષયવસ્તુ 10 ગુણ. સંસ્કૃત અથવા ઉર્દૂ અથવા મરાઠી પદ્ધતિશાસ્ત્ર 5 ગુણ.
ઉપરોક્ત ભાષા વિષયનું પદ્ધતિશાસ્ત્ર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી તેમજ સંસ્કૃત અથવા ઉર્દૂ અથવા મરાઠી ભાષાશાસ્ત્ર. અભ્યાસ અને અધિગમ, શીખવું અને સંપ્રાપ્તિ. ભાષા શિક્ષણના સિદ્ધાંતો. ભાષા વિકાસ માટે શ્રવણ અને કથનની ભૂમિકા. આઈટીનો સાધન તરીકે ઉપયોગ. વિચારોને મૌખિક અને લેખિત રીતે વ્યક્ત કરવા માટે વ્યાકરણની સમીક્ષાત્મક ભૂમિકા. વિવિધતા ધરાવતા વર્ગખંડમાં ભાષા શિક્ષણના પડકારો. ભાષા સંબંધિત મુશ્કેલીઓ, ભૂલો અને અવરોધો. ભાષા કૌશલ્ય. સાંભળવું, બોલવું, વાંચવું, લખવું, અર્થગ્રહણ, અભિવ્યક્તિ, શબ્દભંડોળ. ભાષા કૌશલ્યોનું મૂલ્યાંકન. અધ્યયન અધ્યાપન સામગ્રી. પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, બહુભાષીય સ્ત્રોતો. ઉપચારાત્મક શિક્ષણ. અથવા સી. સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર. 75 ગુણ 75 પ્રશ્નો. સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુ 50 ગુણ 50 પ્રશ્નો. સામાજિક વિજ્ઞાનમાં દેશ પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ, દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ, સામાજિક મૂલ્યો જેવી બાબતોને આવરી લેવાશે. આ કસોટીમાં ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ 12 સુધીનો રહેશે. સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર 25 ગુણ 25 પ્રશ્નો. સામાજિક વિજ્ઞાનની સંકલ્પના અને સ્વરૂપ. સામાજિક વિજ્ઞાન વિષયમાં નિર્ણયાત્મક શક્તિ, વિવેચનાત્મક યાદશક્તિ વિકસાવવી. તપાસ અનુભવજન્ય પુરાવાઓ. સામાજિક વિજ્ઞાન શિક્ષણના ધ્યેયો. વર્ગખંડ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ. આધાર પદ્ધતિ, જીવન વૃત્તાંત પદ્ધતિ, પ્રાદેશિક પદ્ધતિ, કુદરતી પ્રદેશ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, આત્મકથા પદ્ધતિ, આગમન નિગમન, પ્રવાસ પદ્ધતિ. સામાજિક વિજ્ઞાન શિક્ષણ માટે અધ્યયન અધ્યાપન સામગ્રી. પૃથ્વીનો ગોળો, નકશા, ચાર્ટ્સ, ચિત્રો, સિક્કા, નમૂના, સમયરેખા, એટલાસ. સામાજિક વિજ્ઞાન અભ્યાસ શીખવવાની મુશ્કેલીઓ. સામાજિક વિજ્ઞાનનો અન્ય વિષયો સાથેનો અનુબંધ. સામાજિક વિજ્ઞાન વિષયના સંદર્ભો, સંદર્ભ પુસ્તકો, મેગેઝિન, વેબસાઇટ વગેરે. સામાજિક વિજ્ઞાન ખંડ અને સામાજિક વિજ્ઞાન મંડળ. સામાજિક વિજ્ઞાન શિક્ષણ દ્વારા મૂલ્ય શિક્ષણ. સામાજિક વિજ્ઞાન શિક્ષણ અને ક્ષેત્ર મુલાકાત. શિક્ષણ વિભાગના તારીખ 27/4/2011ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે.